हाँ, वासलड़ी ए काई फूमता लटके चार ए गुरुवारे पंक्ति आपणे करेली। हवे एना पछीनी पंक्ति आव्या आव्या ओतरा दसना में पादरड़ा खेतरडा रे हरिकेरा छली वैडा रे लोल। बराबर, ए पंक्ति आपणे पूगा सुरेजा झील। आव्या आव्या ओतरा, तो ओतरा ओतरा दस એટલે ઉત્તર દિશા। ઓતરા દસ એટલે શું થાય? ઉત્તર દિશા। ઓતરા દસ બરાબર ધ્યાનમાં રાખે। ઓતરા દસ એટલે ઉત્તર દિશા। ઓતરા દસ એટલે શું થાય? ઉત્તર દિશા। આપણે ઓત્તર દખણ કહીએ ને, ઓત્તર દખણ। આમાં ઓતરા એટલે ઉત્તર, દસ એટલે દિશા। તળપદો શબ્દ છે। ઓતરા દસના એટલે ઉત્તર દિશા। મેં મેં એટલે વરસાદ, મેઘ। આવ્યા આવ્યા ઓતરા દસના મેં, તો ઉત્તર અને ઉત્તર દિશાના વાદળાઓથી વરસાદ વરસી રહ્યો છે। ઉત્તર દિશાઓના વાદળાઓથી વરસાદ વરસી રહ્યો છે। આવ્યા એટલે આવ્યા। આવ્યા આવ્યા એટલે આવ્યા। ક્યાંથી આવ્યા? તો કે ઓતરા દસના મેં ઉત્તર દિશામાંથી વરસાદ છે એ વરસી રહ્યો છે। બરાબર, ધ્યેય। हाँ, तो ओतरा दसना એટલે ઉત્તર દિશાના, મેં એટલે વરસાદ। ઉત્તર દિશાઓથી વરસાદ છે એ વરસી રહ્યો છે, આવી રહ્યો છે। પછી પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વડા રે લોલ। પાદરડા, પાદરડા ખેતરડા એટલે પાદર અને ખેતર। જો એ પાદર શબ્દ કવિએ સીધે સીધું નથી મૂક્યું। પાદર, પાદરડા આપણે કહીએ ને ભાંભરડા, માવલડી, ભાભલડી, ગાવલડી, એવી રીતે અહીંયા પાદરડા શબ્દ કવિએ મૂક્યો છે। તરત જ પાદર શબ્દ નથી કીધો, પાદર। પાદરડા એટલે શું થાય? પાદર, પાદર। છેલ્લે આપણે પાઠ ભણી ગયા ને, પાદર। પ્રથમ સેમેસ્ટરમાં નેક્સ્ટ છેલ્લે ભણી ગયા ને પાદર પાઠ। તો પાદરડા એટલે પાદર, ખેતરડા એટલે શું થાય? ખેતર। પાદરડા અને ખેતર યાને કે હરિના, કૃષ્ણ ભગવાનના પાદર અને ખેતર કેને કારણે છલી વળ્યા છે? વરસાદને કારણે ભગવાનનું ખેતર છે એ છલી વળ્યું છે। હા, પાદરડા અને ખેતર છે એ ભગવાનનું કેવું? હરિ એટલે ભગવાન, છલી વળ્યા રે લોલ। વરસાદને કારણે એના ખેતરો છે એ છલકાઈ ગયા છે। છલી વળ્યા એટલે છલકાઈ ગયા। કેને કારણે છલકાઈ ગયા? વરસાદને કારણે। જો વરસાદ થાય તો કુવા, વાવ, તળાવ, ડેમ, સરોવર, નદી આ બધું છલકાઈ જાય ને। એવી રીતે ભગવાનના ખેતર અને પાદર છે એ વરસાદ થતા આખા છલકાઈ ગયા। તમારું ને મારું ખેતર હોય તો ભગવાનનું ખેતર છે। જો ભલે ભગવાન વરસાદ તો ભગવાન વરસાવે, પણ ભગવાને ખેતર તો રાખ્યું છે। એ કઈક વાવતા છે, ખેતર હોય તો કઈક વાવતા હોય ને। આપણે બધા ખેડૂતના દીકરા દીકરીઓ બેઠા છે એટલે આ વર્ષે વરસાદે બહુ સારો પડ્યો। ચોમાસું સારું થયું અને ઘણા નુકસાન થયું। વધારે વરસાદ થવાથી પાક ધોવાઈ ગયો તો નુકસાન છે, પણ ભગવાનને ફાયદો થયો। શું કામે? ઉત્તર દિશાથી એટલો બધો વરસાદ વરસી રહ્યો હતો
જેને કારણે કૃષ્ણ ભગવાન યાને કે હરિના પાદર અને ખેતર છે એ છલી વળ્યા છે. ચાલો સમજાઈ ગયું? ચાલો સમજાઈ ગયું તો પૂછીએ રાશિ. હેલો. હા રાશિ બોલજી, આપણે શું વાત કરી? આ ઓલી આ શીખવું આપણે આવ્યા ઉતરાય તમે આખી કાવ્ય પંક્તિ શીખડાવી. હા હા એટલે એનું એનું આપણે ભાવાર્થ તમને ખ્યાલ આવી ગયો બેન? ભાવાર્થ હા જરાક બોલો ને, જેવું આવડે એવું બોલો, વાંધો નહીં. આવ્યા ઉતરા દસના મે એટલે વરસાદ ઉત્તર દિશામાંથી આવી રહ્યો છે. હા વરસાદ ઉત્તર દિશાઓમાંથી આવી રહ્યો છે, વરસી રહ્યો છે. હા ઓકે. પછી નેક્સ્ટ બીજી પંક્તિમાં પાંદરડા ખેતરડા ને હરિકેરા છોડી વળ્યા રેલો. હા ખેતર છલી વળ્યા છે એટલે કે છલકાઈ ગયા છે. ઓકે, છલકાઈ ગયા છે. ચાલો ગુડ, સરસ. હા થોરાટ, અરુણા. હા અરુણા. હા તમે બે પંક્તિ બોલો જી. હા સર. હા બોલો જી, ભાવાર્થ શું ઈજ ને હા હા આવે ઉતરા વાળું ઈજ ને. હા હા એ જ ઓકે. એટલે છે ને આવે ઉત્તરા દશના મે એટલે હે ને ઉત્તર દિશાથી છે ને વરસાદ આવી રહ્યો છે. વેરી ગુડ, સરસ. અને ઓકે. પાદર હા વરસાદને કારણે ભગવાનના પાદર ખેતર છલી રહ્યા છે, છલકાઈ ગયા છે. હા છલકાઈ ગઈ. વેરી ગુડ, સરસ. વાહ. ઓકે. હા જે બેને બે બહેનોએ જે જવાબ આપ્યો એ બદલ અભિનંદન. ઘણા બધા ભાઈઓ અને બહેનોને એનો જવાબ આવડી ગયો હશે. ચાલો નેક્સ્ટ આપણે એ પંક્તિને પાછી ગાઈશું, બરોબર? જરાક આપણે ગાઈ સંભળાવી દઈએ. આવ્યા ઉતરા દશના મે, આવ્યા ઉતરા દશના મે, પાદરડા ખેતરડા રે હરી કેરા છલી વડા રે લોલ, આલા લીલા વાસળિયા રે વડા, આલા લીલા વાસળિયા રે વડા, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ, આલા લીલા વાસળિયા રે વડા, વાસળિયા રે વડા. આ પંક્તિ ગયો. બરાબર? મજા એવી સાંભળવાની? વાહ સરસ. ચાલો નેક્સ્ટ પંક્તિ. પછી આગળ. ખેતરીએ કઈ ઝૂલી રહ્યા છે મોલ. વરસાદ થાય એટલે ખેતરની અંદર મોલ થાય, નદી નાળા છલકાઈ જાય, સારો એવો પાક થાય. ધીમે ધીમે વરસાદ થવા લાગે એટલે ખેતરની અંદર મોલ છે એમ ઝૂમી રહ્યા હોય, ઝૂલી રહ્યા હોય. હા તો ખેતરમાં પાક ઝૂલી રહ્યા છે. મકાઈ ને જુવાર ને બાજરી ને એ ખેતરની અંદર કેવા ઝૂલી રહ્યા હોય વરસાદ સારો હોય ત્યારે. વરસાદ ના થાય તો બિચારા તડકાને બળી જાય. આપણે કેમ સારું જીવવા માટે અથવા તો વ્યવસ્થિત તંદુરસ્તી સારી રાખવા માટે આપણે જમીએ છીએ ને, જીવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે જીવતા નથી. ઘણા છે એ જીવવા હાટું ખાતા હોય, ઘણા ખાવા હારું જીવતા હોય. ઘણાને પૂછીએ તો ખાવા હારું જીવીએ છીએ સાહેબ, હવે સંસારમાં કઈ છે નહીં એમ કરતા હોય. આપણે હે ને જીવવા માટે ખાઈએ છીએ, ઘણા ખાવા હારું જીવતા હોય, ક્યાંય ત્યાં પલોઠો વાળી જતા હટી દાબે.
એવા માણસો હોય. પણ વરસાદ જો સારો થાય તો ખેતરની અંદર પાક સારો થાય. એટલા માટે તો ભગવાનના ખેતરો છલી વળ્યા હતા. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરી એટલે ખેતરમાં. જો તળપદા શબ્દો છે, પાદરડા, ખેતરડા, વાંસલડી, ખેતરીએ. તો ખેતરી એટલે ખેતરની અંદર વરસાદ સારો થતા મોલ છે. મોલ એટલે પાક ઝૂલી રહ્યો છે. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. એ ઝૂલી રહેલા પાકના ડુંડા, ઝૂલી રહેલા પાકના એ ડુંડા. તો ડુંડા તમે જોયે ને મકાઈના ને બાજરાના ને ઘઉંના ને આવે ને ડુંડી. ઘણા એ ઘઉં નો પાક થાય એટલે ઘઉં નો પોક ખાય ને આપણે, ઘઉં નો પોક. તો એટલા માટે ઝૂલી રહેલા પાકના ડુંડા દાણાથી એવા ભરેલા છે. વરસાદ થયો, મોળ ઝૂલી રહ્યો છે, અને એ ડુંડામાં એટલા બધા દાણા આવી ગયા કે જાણે પ્રભુએ કેમ મોતીડા ગૂંથા હોય એવું લાગે છે. ભગવાને જેમ મોતીડા ગૂંથેલા હોય ને એવું લાગતું હતું. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. ખેતરની અંદર મોલ ઝૂલી રહ્યો છે, અને જે મોલે મોલે એટલે કે એ પાકના ડુંડાથી જે દાણાથી ભરેલા હોય કે જાણે ભગવાને આખે આખા મોતીથી જેમ ગૂંથી દીધા હોય એવું લાગે છે. બરાબર. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ. મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવ, આલા લીલા વાંસળિયા રે વડાવ. એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવ, આલા લીલા વાંસળિયા રે વડાવ. બરાબર. અહીંયા 5 દુ ને 10 પંક્તિ આપણે જોઈ. હવે પહેલેથી ફરીવાર એનું ગુજરાતી એમ કરું છું. ફરીવાર જે ભાઈઓ બહેનોને ધ્યાનમાં ના આવ્યું હોય, ખબર ના પડી હોય તો બરાબર ધ્યાનમાં રાખે. એક વખત એનું ગુજરાતી કરી દઉં એટલે તમને બરાબર એનો ખ્યાલ આવી જાય. ઓકે, ચાલો. આલા લીલા એટલે અડધા ભીના અને અડધા લીલા એવા વાસળિયા હું વઢાવું છું. એટલે કે એમાંથી પ્રભુજી માટે, શ્રી કૃષ્ણ માટે હું વાસળી બનાવડાવીશ. અડધા ભીના અને અડધા એવા લીલા હું વાસળિયા છે, વાંસ છે, એ કપાવી લઈશ, બનાવી લઈશ. એની ઉતરાવીશ મારા પ્રભુજીની વાંસળી. એટલે કે એમાંથી હું શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી બનાવીશ. વાંસળી એ કઈ હંસ, પોપટ ને મોર. એ વાંસળી બનાવીને એની ઉપર હંસ, પોપટ અને મોર છે એ મુકાવીશ. અને એ વાંસળી છે એ નંદજીનો લાડકો યાની કે શ્રી કૃષ્ણ ભગવાન એ વાંસળીને વગાડશે. વાંસળીએ કાંઈ 4 ફૂમતા લટકી રહ્યા છે. વાંસળીએ કાંઈ 4 એવા ફૂમતા લટકી રહ્યા છે. આંગળીએ અંગૂઠી યાની કે વીંટી પહેરેલી છે, અને એ વીંટીમાં હીરા જડેલા છે. ઉત્તર દિશામાંથી વરસાદ છે એ વરસી રહ્યો છે, આવી રહ્યો છે. એને કારણે કૃષ્ણ ભગવાનના પાદર અને ખેતર છે એ છલકાઈ ગયા છે. ખેતરીએ મોલ ઝૂલી રહ્યા છે, અને એ મોલે મોલે એ જે ડુંડાની અંદર જે દાણા ભરેલા હોય એ ભગવાને જેમ મોતીડા એ કેમ મોતીડા ગૂંથી લીધા હોય એવું
જોવા મળે છે. આલા લીલા વાંસળિયા રે વઢાવું. ચાલો હવે ફરીવાર પાછું એક ગીતને ગાઉં છું રાગમાં. એ ગીતને હું પાછું ગાઉં છું એક વખત, પછી તમારો વારો. બરાબર ધ્યાનમાં રાખે, એક વખત હું ગીતને ગાઈ લઉં એટલે તમને એનો રાગ છે એ પૂરેપૂરો ખ્યાલ આવી જાય. ચાલો. આલા લીલા વાસળિયા રે વડાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, આલા લીલા વાંસળિયા રે વડાવું, વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, આવ્યા આવ્યા ઓતરા દસના મેં, પાદરડા ખેતરડા રે હરી કેરા છલેવડા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, આલા લીલા વાંસળિયા રે વડાવું, આલા લીલા વાંસળિયા રે વડાવું. આ પ્રકારના એ રાગની અંદર આ કાવ્યને આપણે ગાઈ શકીએ. ઓકે, ચલો હવે આખે આખું ક્યાં ભાઈઓને બહેનોને આવડે છે ગાતા? સુરેજા. હાલો. હા બોલો. તને આવડે હાલો, ગાતા? ગીત ગાવાનું ને? હા તમે હાલો ગાજી તું. આલા લીલા વાંસળી. અવાજ આવે છે? હા હવે હવે સંભળાય છે, ચોખ્ખો અવાજ આવે છે. ઓકે. આલા લીલા વાંસળિયા રે વડાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, વાંસળી એ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળી એ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, વાંસળીએ કાંઈ ઝૂકુમતા લટકે ચાર, વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠી ને અંગૂઠીમાં હીરલા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, આવ્યા આવ્યા ઓતરા દસના મેં, આવ્યા આવ્યા ઓતરા દસના મેં, પાદરડા ખેતરડા રે હરી કેરા ચલી વળ્યા રે લોલ. આલા લીલા વાંસળિયા રે વડાવું, ખેતરે કાંઈ ઝૂલી રહ્યા છે મોલ,
ખેતરે કઈ ઝૂલી રહ્યા છે મોર મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ આલા લીલા વાસળિયા રે વટાવું આલા લીલા વાસળિયા રે વટાવું. હા, વેરી ગુડ, સરસ દિલભાઈ, થેન્ક યુ, અભિનંદન. હા, ચાલો હવે થોડીક આપણે એ પ્રશ્નોત્તરી કરી લઈ, બરોબર? ચાલો આ સંદર્ભે કઈ 5 મિનિટ કોઈને પૂછવાનું હોય કાવ્ય સંદર્ભે તો વાત કરે. પેલા ધૈર્યભાઈ બોલો જી ભાઈ. મને ગીત ગાવું હતું ને એટલે આ જોતો કઈ